ઇસ્લામ ધર્મમાં મોહરમના તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કરબલાના મેદાનમાં શહીદ થયેલા હજરત હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં આજે શિયા મુસ્લિમના લોકો શોક મનાવે છે અને તાજિયાનું જુલુસ નીકળે છે. આજે ડીસામાં વરસાદી માહોલ વચ્ચે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું અને મુસ્લિમ બિરાદરોએ યા હુસૈનના નારા લગાવીને કરબલાના મેદાનમાં શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા. મોહરમનું મુસ્લિમ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ શિયા મુસ્લિમ આ તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવે છે. હજરત હુસૈન અને તેમના 72 અનુયાયીએ સત્ય સામે ઝઝૂમતા શહાદત વહોરી હતી અને તેમની આ શહાદતની યાદમાં શિયા મુસ્લિમ સમાજના લોકો મોહરમ સ્વરૂપે શોક વ્યક્ત કરતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું. દર વર્ષની સરખામણીએ આ વર્ષે તાજિયાનું જુલુસ અલગ હતું. આ વર્ષે તાજિયામાં દર વર્ષની જેમ હથિયારો સાથે કરતબો જોવા મળ્યા નહોતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ જુલુસ નીકળ્યું હતું. ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી નીકળેલું આ તાજિયાનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને શહેરના નવાવાસ વિસ્તારથી ગવાડી ખાતે પહોંચ્યું હતું. આજે ડીસા ખાતે નીકળેલા તાજિયાના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા.